હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા 2023-24 માટે એટલે કે દ્વિતીય પરીક્ષાના આપણે ગુજરાતી વિષયનું પેપરનું સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે સેક્શન એ છે. સેક્શન એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કૃતિ છે અને સાહિત્ય પ્રકાર છે. તો આપણી પાસે છત્રી, તો ભાઈ છત્રીનો જવાબ આવે છે હાસ્ય નિબંધ સાહિત્ય પ્રકાર. રેસનો ઘોડો, તો એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. ગતિભંગ, તો એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. અને હિમાલયમાં એક સાહસ, તો એનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. ત્યારબાદ બ આવે છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો કૃષ્ણ જન્મનું ખાલી જગ્યા નિકટ ને નિકટ આવતું હતું, તો મુહૂર્ત. મોસમોને પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ખાલી જગ્યામાં ગયા, તો સ્ટોરમાં ગયા. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા, તો ડૉક્ટર સાજા કરતા, સજાની સોરી ડૉક્ટર સાજા કરતા. કાળુના મતે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા ગુમાવી ભીખ માગવી તે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોમાન. નીચેના આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો. ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું, તો તેની મૃત બબલીની પગલીઓ. લેખકના બાએ મૂળ જમીનને શેઠને કેમ સોંપી દીધી, તો જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ ન હતું, તેથી લેખકના બાએ મૂળ જમીન શેઠને સોંપી દીધી હતી. ત્યારબાદ આવે છે ડ. નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. આપણી પાસે પ્રશ્નો 11, 12 અને 13. નીનાબહેને બાલ મંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું એના વિશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, આંબા પટેલને મનાર શા માટે જવું પડ્યું, તો ત્યારબાદ આવે છે 13મો પ્રશ્નો ખોભામાં પગ લપસવા છતાં લેખકને કેવી રીતે બચ્યા એના વિશે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે આવે છે પ્રશ્નો ઈ. 8-10 વાક્યમાં ઉત્તર લખો. તો 14, 15 અને 16 આપણે 8-10 વાક્યમાં ઉત્તર લખવાનું છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ. આપણી પાસે કયો આવે છે, તો આપણી પાસે આવે છે વિભાગ બી. તો વિભાગ બીની અંદર આપણને એવું કીધું છે કે નીચેના આપણે જે જોડકા આપ્યા છે બરાબર છે, એ જોડકા આધારિત આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર તમને જોડકા આપી દીધા છે. કૃતિ અને સાહિત્ય પ્રકાર આપણને પૂછેલું છે. શું પૂછ્યું છે? કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો એના વિશે પણ આપણે અહીંયા જોડકાની અંદર જોડેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણી પાસે આવે છે ખાલી જગ્યા. ખાલી જગ્યા પણ તમને અહીંયા આગળ જોડેલા છે બરાબર છે. તો ખાલી જગ્યાની અંદર પણ તમને એના જવાબો તમને ટીક કરેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે આને જોઈ શકો છો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ક. નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો. તો 25 અને 26માનો પણ જવાબ તમને એની સામે આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અને તમારા કેટલા પ્રશ્નો સાચા છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ડ. નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો 27, 28 અને 29 આમાંથી ગમે તે 2 લખવાના છે, એ પણ તમારે વાક્યમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જવાબ આપી દીધેલા છે, તમે જવાબ પણ અહીંયા આગળ લખી શકો છો. ત્યારબાદ આવે છે વિભાગ સી વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ સીની અંદર પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ માગ્યા પ્રમાણે ઉત્તર લખો એ આપી દીધા છે. તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. સાચી જોડણી શોધીને તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાના છે. હરીફાઈ, તો હરીફાઈની સાચી જોડણી નીચે અંડરલાઇન કરેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે એને જોઈ પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન આવે છે, કયું આવે છે? નિયમિત. તો નિયમિતની આપણે જો સાચી જોડણી જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીંયા જણાવ્યું છે કે સાચી જોડણી કઈ છે તમારી પાસે. તો તમે પણ એની સાચી જોડણી વિદ્યાર્થી મિત્રો જોઈને તમે એને લખી શકો છો. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે બરાબર છે સંધિ જોડો. સંધિ જોડોનું પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સોલ્યુશન તમે આપી છે. પરિવત્તા નામ, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમે શું હોઈ શકે છે? એનો જવાબ પરિવત્તા નામ એટલે કે જવાબ શું આવી શકે છે? પરિણામ બરાબર છે. તો જવાબ શું આવે છે? એનો પરિણામ જવાબ આવી શકે છે નહીં, આવે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, શું આવે છે? સમાસ ઓળખો. શું કીધું છે અહીંયા આગળ આપણને? સમાસ ઓળખો. ભાઈ આપેલો જે વાક્ય છે
ઘર ડાંગર એટલે એનો સમાસ ભાઈ કયા પ્રકારનો છે એ તમારે અહીંયા આગળ કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એ સમાસ વિશે પણ તમારે જણાવવાનું છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ જોડકા જોડો. યોગ્ય જોડકા જોડવાના છે આપણી પાસે, બરાબર. અ અને બની અંદર જોડકા જોડીને પણ તમારે જવાબો જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમારી પાસે અહીંયા આગળ જોડકા જોડેલા જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 37મો પ્રશ્ન, આપની બબલીની જ પગલી જાણે. વાક્યમાં અલંકારનો પ્રકાર તમારે શોધીને જણાવવાનો છે. એટલે આ વાક્યની અંદર અલંકાર કયો શબ્દો છે એ પણ તમારે જોડીને જણાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વ્યવહાર શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે, બરાબર છે. તો વ્યવહાર શબ્દોની અંદર કયા પ્રકારના પ્રત્યય રહેલા છે એ પણ તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવવાનું હોય છે. ત્યારબાદ 39મા પ્રશ્નોની અંદર પણ તમારે સમાનાર્થી શબ્દ જણાવવાનું છે. 40મા પ્રશ્નોની અંદર પણ તમારે સાચો પ્રકાર જણાવવાનો છે. સંજ્ઞામાં આપેલો છે, ઉપદેશ કયો છે એના વિશે પણ તમારે વિદ્યાર્થી મિત્રો માહિતી તમારે લેવાની છે. ત્યારબાદ 40મો, 41મો રૂઢિપ્રયોગનો અર્થ, 42મો કહેવાતો, 43મો શબ્દો સમૂહ માટે એક શબ્દો, 44મો નીચેના શબ્દો વિરોધાર્થી શબ્દો, 45મો બંને શબ્દોની જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો, 46મો નીચેના તળપદા શબ્દોનું વિશિષ્ટ રૂપ લખો, 47મો પ્રશ્નો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો, બરાબર છે. 48મો છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને પણ તેના પ્રકાર વિશે તમારે અહીંયા જણાવવાનું છે. 39મો પ્રશ્નનો તમારે સ્વર અને વ્યંજન પણ વિદ્યાર્થી મિત્રો છૂટા પાડવાના છે. 50મો પ્રશ્નો જે છે નીચેના વાક્ય રચના બનાવો, તો એ પણ તમારે અહીંયા વાક્ય રચના તમારે બનાવવાની છે. 51મો પ્રશ્નો છે પંક્તિનો છંદ ઓળખો. 52મો પ્રશ્નો છે અનુપુષ્ટ છંદનું બંધારણ જણાવો, બરાબર છે. 53મો પ્રશ્નો છે નીચે આપેલી પંક્તિને આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. 54મો પ્રશ્નો છે, બરાબર છે, તમારે અર્થ વિસ્તાર જણાવવાનો છે ગમે તે એક પ્રશ્નો વિશે. ત્યારબાદ 54મો પ્રશ્ન છે 5મી જાન્યુઆરી પર્યાવરણ દિવસના અંતર્ગત તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે 100 એટલે કે 100 શબ્દોની મર્યાદામાં તમારે લખવાનું છે. ત્યારબાદ તમને ગદખંડ આધારિત પ્રશ્નોના જવાબ આપ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખન છે, મારું વતન, મિત્રતાની મીઠાશ, માતૃભાષાનું મહત્ત્વ છે એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને દરેક પ્રકારનું સોલ્યુશન તમને અહીંયા આગળ મળી રહે છે. એના વિશે પણ તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ચર્ચા કરવાની હોય છે. તો અહીંયા આગળ તમારે કહેવાતોનો અર્થ પણ તમને વિદ્યાર્થી મિત્રો જો બોક્સ ઉપર આપી દીધા છે, તમે આને આધારિત તમે જોઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 26મો પ્રશ્ન છે નથી દુર્ભગ બીજા કો બંધનો સ્નેહના સમા, બરાબર છે. આના આધારિત પણ પ્રશ્નોના જવાબો તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરીને તમારે જણાવવાનું હોય છે. આના આધારિત પણ તમારે પ્રશ્નોના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના હોય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મિત્રતાની મીઠાશ, બરાબર છે, નિબંધ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ નિબંધ પણ તમારે જોઈને પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો હતો. વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારા દ્વિતીય પરીક્ષા માટેનું ખૂબ જ મોસ્ટ આઈએમપી પેપર છે વિદ્યાર્થી મિત્રો, જે મોડલ પેપર આધારિત છે. આ તમને એક પેપર વોટ્સઅપ ગ્રુપ દ્વારા મળેલું છે, તો એનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે દરેક જિલ્લાનું અલગ અલગ પ્રકારના પેપરો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એવું ના સમજી બેસતા કે આ પેપર તમારા જિલ્લાનું ખૂબ જ હશે, ખૂબ જ તમારા જિલ્લા માટેનું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરો.